હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શામળાજી તાલુકામાં ઉમેદવારો દ્વારા ઢોલના તાલે ફોર્મ ભરાણ, મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી। શામળાજી તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। મોટા કંથારિયા ઓડ વિસ્તારના ઉમેદવારોએ ભગવાન શામળિયાના દર્શન કરીને ઢોલના તાલે સમૂહમાં મામલતદાર કચેરીએ પહોંચી ફોર્મ ભર્યા હતા। મોટા કંથારિયા જિલ્લા પંચાયત સીટ પરથી ઉમેદવાર કુંદનબેન વનરાજ ડામોરે વિજય મુહૂર્ત પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। આ પ્રસંગે તાલુકામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર સમર્થન વ્યક્ત કર્યું હતું। તેમજ ધંબોડિયા સીટ પરથી તાલુકા પંચાયત માટે વકીલ જિગ્નેશ મહેન્દ્ર ગડસાને ઉમેદવારી આપવામાં આવી છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઢોલના તાલે ઉત્સાહભેર માહોલ સર્જાયો હતો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રિપોર્ટર સંજય ગાંધી, શામળાજી। કોંગ્રેસ પક્ષ દ્વારા મને તાલુકા પંચાયત સદસ્યની અંદર સીટ મળતા મેં ધંબોલિયા 3 તાલુકા પંચાયત સીટ પર ઉમેદવારી નોંધાવી છે, જેની અંદર 5 ગામડાઓનો સમાવેશ થાય છે। ધંબોલિયા, ગઢિયા, રુદ્રાળ, સામળપુર અને ભવાનપુર। આ જે 5 મત વિસ્તારના જે મારા ગામડાઓ છે, જે મને જંગી બહુમતીથી જીતાડશે અને હું જીતીશ અને સાથ સહકાર આપશે એવી મને આશા છે અને હું જીતીશ તો જે 5 ગામડાઓની અંદર રોડ રસ્તાના જે કામો છે અને રાજકીય લેવલે, આર્થિક લેવલે અને સામાજિક રીતે જે લોકોને આજે બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર સામે બહુ જ તકલીફ પડી રહી છે, તો જેની સામે હું જંગી બહુમતીથી જીતીશ તો આજે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવીશ અને તમામ લોકો સાથે હું સહકાર આપીશ એવી મારી આશા છે અને મને જંગી બહુમતીથી જીતાડવા મારા મત વિસ્તારના ભાઈ બહેનોને નમ્ર અરજ છે। જય આદિવાસી, જય જોહાર, જય માતાજી।